ચાલો મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। હવે મિત્રો આજે આપણે મળ્યા છીએ એક સવારે મિત્રો એક ઓડિયો વાયરલ થયો છે બરાબર। એ બધા તમે લગભગ જાણતા હશો, ન જાણતા હોય તો છેલ્લે તમે સાંભળી લેજો પરફેક્ટ નિવેદન કેવું છે। ફોરેસ્ટ બીટગાર્ડ જે છે એની આન્સર કી જાહેર થવાને માત્ર 2 દિવસ બાકી છે બરાબર। આજે મિત્રો થઈ છે 12 તારીખ, તો 13 તારીખ અને 14 તારીખ, આમ તો વચ્ચે એક જ દિવસ ગણાય છે। તો હવે બન્યું છે એવું મિત્રો, તમને જો ખ્યાલ હોય તો આપણે 2 દિવસ પહેલા એક વિડિયો બનાવીને આપ્યો તો એની અંદર આપણે તમને પ્રૂફ સહિત કીધું હતું કે ભાઈ પ્રૂફ જે છે પરફેક્ટ છે, એમ છતાં ગૌણ સેવા પસંદગી મંડળે સુધાર્યા નથી પ્રશ્નોના જવાબ જે છે એ હતા એમ નામ રહેવા દીધા। કેટલાય જે પ્રશ્નો છે એ સાચા છે એમ છતાં રદ કરી નાખ્યા છે બરાબર। જો પેલા એ મિત્રો તમને બતાવી દઉં તો અહીંયા ધ્યાન આપો। હવે શું કરવું, ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, ઘણા બધા વિદ્યાર્થીને એવું બન્યું છે કે એમને પ્રૂફ રજૂ કર્યા, પરફેક્ટ આન્સર પરફેક્ટ છે, એનો ક્વેશ્ચન પરફેક્ટ છે, આપેલો આન્સર પરફેક્ટ છે, એમ છતાં પણ મિત્રો સુધાર્યા નથી। પ્રૂફ રજૂ પરફેક્ટ કર્યા કે આની અંદર આ જ જવાબ આવે, એનસીઈઆરટી જીસીઈઆરટી બુકને પણ માન્ય નથી રાખી બરાબર। પહેલા તો એ જોઈ લો। અહીંયા એક પ્રશ્ન પહેલો છે, જો આ વિદ્યાર્થીનો પ્રશ્ન છે બરાબર। હવે આ વિદ્યાર્થી જે છે એમણે જુઓ તમે પ્રૂફ નીચે આપો છો, પ્રૂફ પરફેક્ટ એની અંદર લખેલું છે બરાબર। જુઓ આ એસિડ વર્ષા બાબતે પ્રશ્ન છે, બંને વિધાન સાચા છે એમ છતાં એક જ વિધાન સાચું રાખ્યું। જુઓ એનું એનસીઈઆરટી જીસીઈઆરટી જે બુક છે એનું મિત્રો પ્રૂફ છે ધોરણ 11 નું સાયન્સ ની જે બુક છે એની અંદર પરફેક્ટ આપેલું છે, એમ છતાં મિત્રો માત્ર એક વિધાન સાચું રાખ્યું છે। આ પહેલું પ્રૂફ બેદરકારી જુઓ। આ વખતે ફોરેસ્ટ ગાર્ડની એમ કહેવાય કે ભરતી નાની અને લોચા જાજા એવું બની ચૂક્યું છે બરાબર। જુઓ આ પ્રૂફ। બીજું આ પ્રશ્ન તમે જુઓ, ચિત્તો અમદાવાદ સિવાય ગુજરાતમાં બધે જોવા મળે। હવે ભાઈ નાનું છોકરું હોય ને એને ખ્યાલ હોય ચિત્તો ગુજરાતમાં જોવા નથી મળતો બરાબર। તો આ એનું બીજું પ્રૂફ। તો અહીંયા પણ વિદ્યાર્થીને જુઓ તો ખરું। આ ત્રીજું પ્રૂફ, એકની અંદર આ ઘેરનો મેળો છે એ સાચો રાખ્યો છે કે ભાઈ એકની અંદર બીજી તારીખે કે બીજું જે કઈ હોય બરાબર એ દર્શાવે છે, અને બીજી શિફ્ટની અંદર જુઓ એ પ્રશ્નનો જવાબ સાચો રાખ્યો। આવું કઈ થોડું બને, એક શિફ્ટની અંદર પ્રશ્નનો જવાબ ખોટો તો બીજી શિફ્ટની અંદર પ્રશ્નનો જવાબ સાચો। લો બોલો, તો એવું બની શકે કે એક શિફ્ટની અંદર સાચો એક શિફ્ટની અંદર ખોટો, તો આવા જે છે એ અન્યાય મિત્રો થઈ ગયા ચૂક્યા છે। અને મેં કીધું એમ 2 દિવસની અંદર આપણને શું મળવાનું છે, ફાઇનલ આપણું રિઝલ્ટ આપી દેવાના છે નોર્મલાઇઝેશન સહિત। તો આ અંગે મિત્રો આપણે વિદ્યાર્થીને જુઓ, અહીંયા મારે WhatsApp ની અંદર વાત થયેલી છે, એમને કીધું તું આપણે કે જીએસએસબી નો જે ગૌણ સેવા પસંદગી મંડળનો હેલ્પલાઇન નંબર છે એના પર તમે વાત કરો અથવા હસમુખ સરને તમે ટ્વીટ કરો। તો હસમુખ સરને એમણે ટ્વીટ કરેલી છે, ઈમેલ કરેલો છે। પછી આ જે હેલ્પલાઇન નંબર છે આ કોણે બહાર પાડ્યો ને હેલ્પલાઇન નંબર એ તમે જોઈ લેજો બરાબર, હમણાં તમને ખ્યાલ આવી જશે। આ હેલ્પલાઇન નંબર પણ વાત બંધ થઈ ગઈ છે। તો આ હેલ્પલાઇન નંબર પર વાત કરી અને એમને ત્યાં ટપાલ દ્વારા મોકલવાનું કીધું। ત્યારબાદ મિત્રો હવે બન્યું છે એવું તાજા આજના સમાચાર, હસમુખ સરને કોઈ વિદ્યાર્થી ફોન કરે છે, ફોન કરવા વાળો વિદ્યાર્થી પહેલા તો ખૂબ સારો કહેવાય કે એટલી એને હિંમત કરી, એટલે આ બધી ડિટેલ બહાર આવી। તો એ અમુક એક બે વાત મેં એવી પણ સાંભળી, એવું કે છે કે ભાઈ તમારે જવું હોય ત્યાં જાઓ, તમારે કોર્ટમાં જવું હોય તો જાઓ। આવું કોણ છે કે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો હેલ્પલાઇન। હવે હેલ્પલાઇન નંબર આ કોનો હોય, તો હેલ્પલાઇન નંબર આ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો હોય એનો હેલ્પલાઇન નંબર હોય, અને આ હેલ્પલાઇન નંબર પર આવા મિત્રો જવાબ મળી રહ્યા છે। હવે આપણા
ચેરમેન એ સમયે નહોતા. અત્યારે હસમુખ પટેલ સર જે છે એ જ્યારે ફોરેસ્ટ બીટગાર્ડની જ્યારે ડીલ થઈ એક્ઝામ કંપની સાથે લેવાની, ત્યારે હસમુખ સર અત્યારે જે છે નહોતા. ત્યારે એના અધ્યક્ષ સ્થાને કોણ હતા? હસમુખ પટેલ સર જ હતા. પણ એ જે પોલીસ ભરતી છે એના અધ્યક્ષ છે, એના અંડરમાં આ બધું કામ થયેલું. બરાબર. કંપનીએ એક્ઝામ લીધી. હવે અત્યારે કંપની પ્રશ્ન સુધારવા પોતે તૈયાર નથી. હવે સર હસમુખ સાહેબ પોતે સેક્રેટરી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સેક્રેટરી એવું કહે છે કે જે કંપની છે એ માનવા તૈયાર નથી. તો આનો મતલબ મિત્રો શું થયો કે કંપની માનવા તૈયાર નથી એટલે કંપની એનું મન માન્યું કરે છે એવું અહીંયા મિત્રો ચોખ્ખે ચોખ્ખું જણાય છે. અને એક વિદ્યાર્થીને કીધું પણ છે કે તમારે કોર્ટમાં જવું હોય તો જાઓ. બરાબર. હવે અન્યાય થયો છે. આના બાબત શું થાય મિત્રો, શું આપણે કરી શકીએ? બરાબર. જો સાહેબનું માનવા તૈયાર ના હોય તો એવું થાય કે ભાઈ આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે અથવા તો હસમુખ સર છે, એણે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો, હસમુખ સરને કોન્ટ્રાક્ટ આપ્યો કંપનીએ, એ કઈ સમજાતું નથી. કેમ માનવા તૈયાર નથી? કેમ ન માને? પરફેક્ટ છે, જે સાચું છે તો એને રાખવું જ પડે યોગ્ય. કંપનીનું માનવું મિત્રો એવું હોય કે આપણે હવે રિઝલ્ટ દઈ દઈએ એટલે બસ છૂટા થઈ જાય, આપણો કોન્ટ્રાક્ટ અહીંયા પૂરો થઈ જાય. પણ એમ હજી છૂટા થશે નહીં. અને હજી માનવું છે મિત્રો કે રિઝલ્ટ તમારું જે 14 તારીખે આવવાનું હતું, 14 જૂન, આની અંદર મિત્રો હવે લેટ જશે. 14 જૂને તમારું રિઝલ્ટ આવશે નહીં, કારણ કે આની તૈયારીઓ મિત્રો થઈ ચૂકી છે. અને હસમુખ સર પોતે જ કહે છે કે ભાઈ તમે અહીંયા ગાંધીનગર આવીને રજૂઆત કરી દો, જે કઈ હોય તમારે આગળ લેતા આવો. બરાબર. આ લોકો મારું માનતા નથી એવું હસમુખ સર કહી રહ્યા છે. ઓડિયો વાયરલ થયો છે. બરાબર. વાતચીત થયેલો ઓડિયો વાયરલ થયો છે અને મીડિયામાં બધે આવી ગયું છે. હવે મિત્રો શું, જો આની આપણે રજૂઆત કરવા જઈએ તો એક તો ભરતી પ્રક્રિયા તો હવે લંબાવવાની છે, પાકું છે. પછી બીજું કે કોર્ટની અંદર જવાનું થાય. જો કે કોર્ટની અંદર લગભગ તો જવાનું ના જ થાય, અને કોર્ટ જે છે એની અંદર જવાનું થાય તો ભરતી પ્રક્રિયા ખૂબ લંબાઈ જાય, કારણ કે એના બધા અધિકારીઓને ત્યાં બોલાવવામાં આવે. અને મિત્રો આની પિટિશન દાખલ કરવી પડે. આપણે સાચા છીએ તો પણ પિટિશન દાખલ કરવી પડે. એટલે કોર્ટ એના બધા અધિકારીઓને બોલાવે અને ચુકાદો આપે ત્યાં સુધી આપણે રાહ જોવી પડે. હવે આવું મિત્રો બની રહ્યું છે. આવા જે કઈ જે છે એ પ્રશ્નો અત્યારે હાલ ચાલી રહ્યા છે. તો એક બાજુ વિદ્યાર્થી મિત્રો એવું છે કે તમારા માર્ક્સ જાય એ પણ તમને પોસાય એવું નથી, અને એક બાજુ મિત્રો તમારે ભરતી પ્રક્રિયા લંબાય એ પણ પોસાય એવું નથી. કારણ કે અમુક વિદ્યાર્થી જે છે એને આ ફોરેસ્ટની માનો કે આ તો વાત છે કે આ ફોરેસ્ટની પ્રક્રિયા જે છે ફોરેસ્ટ ગાર્ડની એ પૂરી થાય તો બીજી આવશે ને. બરાબર. તો બીજી ભરતી બહાર પડશે. તો અમુક વિદ્યાર્થીની જેની 30 વર્ષની ઉંમર હશે ને, આ વિદ્યાર્થી 33-34 પહોંચી જાય. અને 33-34 વર્ષનો વિદ્યાર્થી હોય એની કેપેસિટી 12 ની વાત થઈ જાય કોઈ પણ બીજી ભરતીમાં પણ. મીન્સ કે એની જે ઉંમર છે એ હવે જતી રહે એવું બને. બીજી બાબત મિત્રો આની અંદર એવી બને કે તમારે આ જે સુધરે પ્રશ્ન, આ ચિત્તા વાળો પ્રશ્ન છે, એસિડ વર્ષા વાળો પ્રશ્ન છે, પછી આ ઘેરના મેળા વાળો પ્રશ્ન તમને બતાવ્યો. આની અંદર મિત્રો તમારે જો હાલ સુધરે તો 2 પોઈન્ટ ઉપર 2 પોઈન્ટ સમથિંગ માર્ક્સ તમારે એક પ્રશ્ન ના મળે. અને બીજું કે તમારે જે મિત્રો 0.25 કપાતા હતા એની જગ્યાએ 0.25 સમથિંગ કઈક માર્ક્સ કપાવાના છે હવે. બરાબર ને, આપણે બધું તમને શીખવું છે. તો એ કપાતા પણ માટે એટલે અહીંયા મિત્રો તમારે 2.5 ની આસપાસનો એક પ્રશ્નની અંદર ફાયદો પણ થાય. આવું બને. બરાબર. તો આટલો 2.5 એટલે કે અઢી માર્ક્સ, 2.5 અઢી માર્ક્સ નો જો તમારે ફાયદો થાય તો તમે મેરિટમાં ના આવતા હોય તો મેરિટમાં આવી જાઓ. મેરિટમાં મિત્રો 0.25 નહીં, એમ કહું કે 0.1 ની પણ વેલ્યુ હોય. બરાબર. એ 0.25 માટે વિદ્યાર્થીઓ અમુક રહી ગયેલા છે, એને મિત્રો આ વેદનાની ખબર હોય. તો આટલો ફેર પડી શકે તમારે માર્ક્સ ની અંદર. અને બીજું મેં કીધું એમ કે આ પણ લોસ જાય કે ભાઈ ઉંમર ધીરે ધીરે વધતી જાય છે. અત્યારે એક જ માહોલ છે, એનો ફોરેસ્ટ ગાર્ડનો માહોલ છે.
તો હવે આના માટે મિત્રો ઘણું બધું કરી શકાય. આગળ શું કરવું એ જોઈશું. તમે આજે કઈ ઓડિયો હું આપું છું એ ઓડિયો તમે નિરાંતે સાંભળી લો. હસમુખ સર પોતાનું નિવેદન છે અને પછી મિત્રો આપણે આગલા લેક્ચરની અંદર હજુ મળશું. કદાચ કાલે મળીએ કે કાલે સાંજે મળીએ અને શું કરવું એના માટે તમને આપણે હવે કઈ નિરાકરણ આનું શું કરવું એના વિશે વાત કરીશું. રૂબરૂ આવી રજૂઆત કરો જી કે ભાઈ આટલા પ્રશ્નો ખોટા છે અને ચિત્તો તો હમણે મોદી સાહેબ 2 વર્ષ પહેલા કે 4 વર્ષ પહેલા બહારથી લાવે ચિત્તો ભારતમાં છે. નોર્મલાઇઝેશન આવી જશે તો હવે કઈ રીતનું કરવાનું સર? અમે તો માર્કિંગ અમારું નેગેટિવ ડાઉન થઈ ગયું છે સર. હા ભાઈ, તને રિઝલ્ટ આપી દીધું, નિમણૂક આપી દીધી, એવું તો થઈ ગયો ઓર્ડર? ઓર્ડર ન તો નહીં થયું સર, પણ હવે અમારે શું કરવાનું એમાં? રૂબરૂ આવીને રજૂઆત કરવાની. ઓકે, નિરાકરણ થઈ જશે ને? નિરાકરણ લાવવું જ છે મારે. એ સારું સર. હવે રૂબરૂ આવીને રજૂઆત કરો જી કે ભાઈ આટલા પ્રશ્નો ખોટા છે અને ચિત્તો તો હમણે મોદી સાહેબ 2 વર્ષ પહેલા કે 4 વર્ષ પહેલા બહારથી લાવે ચિત્તો ભારતમાં છે જ નહીં. હા, એટલે સર અમારે બી એ જ ક્વેરી છે કે સર ગુજરાતમાં એમ સાચો આપેલો છે એટલા માટે જ અમારે સર જે 3 વખત અમે વાંધા અરજી કરીને 3 એ પ્રશ્ન એવો ને એવો જ રહ્યો છે એટલા માટે સર. હું એક નંબર આપું એને તું ફોન કર. જી એ જે સુધારતો નથી ને એટલે એ જવાબ ચિત્તો આવે જ નહીં, કોઈ સંજોગોમાં ચિત્તો આવે જ નહીં. હા સર, અમે જીસીઆરટી નું પણ પ્રૂફ મૂકેલો હતો એમાં. નહીં, પણ ચિત્તો તો હમણાં મોદી સાહેબ લાયા, ચિત્તો એ પહેલા હતો જ નહીં. હા, તો અમારે પણ સર એ જ કહેવાનું છે. ભારતમાં ગુજરાતમાં ક્યાંથી ચિત્તો આવે? અમારે સર એ જ કહેવાનું છે કે સર ગુજરાતમાં તો છે જ નહીં. હું તને નંબર આપું, ત્યાં તમારા આખા તું ગ્રુપમાં બધા નંબર નાખી દે, એને તમે સતત ફોન કરો. એ તણપો જેને હું કહું છું જી જી એ માનતો નથી, જી એટલે હું રિઝલ્ટ પ્રસિદ્ધ કરતો નથી. કારણ કે આ જે અમુક માનો કે સાબરમતી નદીનો જે પ્રશ્ન છે એ બી એટલો જ ગૂંચવાડા ભર્યો છે કે એને કઈ કોઈ તળાવમાંથી નીકળે છે, એ એના બદલે બીજું કંઈક લખાય છે. જી સર. એ અધિકારોમાં એને નથી પ્રોપર. એ સિવાય પેલી અમુક માનીની જોડણી સાચી છે એને ખોટી આપે છે અમુકને. હા સર, અમુક લખેલું છે સાચું છે. હા સર, એમાં અમારે એવા પણ ઘણા બધા ક્વેશ્ચનો છે, જોડણીઓ સાચી છે. ક્વેશ્ચન સાથે તમે હું જે નંબરો આપું ત્યાં આખા ગુજરાતમાંથી તમે એને ફોન કર્યા કરો જી કે ભાઈ આનું શું નિરાકરણ આવે. તમારે એક જ કહેવાનું કે ભાઈ અમે હાઈકોર્ટમાં જઈશું કાં તો અમે આંદોલન કરીશું. જી જી જી. તમને કોઈ દ્વેષભાવ થશે નહીં. હું પોતે સેક્રેટરી બોલું છું. જી જી સર. એટલે સર હું ઉમેદવારોના હિત માટે લડું છું. નહીં તો હું પ્રસિદ્ધ ના કરી દેત. ના ના, મારે નથી કરવું એવું. હા જી સર. એટલે અમે સર અમારું કરવું જ નથી. હા, એટલે માર્કિંગ વધેલું હતું ને તો સર એમાં આ રદ થાય ને એમાં અમારું માર્કિંગ ડાઉન થઈ ગયું અને જેને અટેમ્પ નથી કર્યા એ લોકો વધી ગયા એટલા માટે. તમારું જો વ્યક્તિગત કોઈનું હિત જોવામાં ના આવે, વ્યક્તિગત તમને શું ફાયદો છે વ્યક્તિગત ના હોય. આમાં સામૂહિક જે પ્રશ્ન થતો હોય કે ભાઈ દરેકને નુકસાન થાય છે. જી. એક વ્યક્તિને નુકસાન થાય તો ચલાવી જ ના લેવાય, એક બી વ્યક્તિને ચલાવાય નહીં. પણ અમુક છોકરાઓને એવું હશે કે એને એ વસ્તુ લખી હશે ને ખોટી હશે ને સાચી પડતી હશે ના બોલતો હોય. જી જી, એવું બહુ બધા થયું છે સર. ના, પણ ચિત્તો તો આવે જ નહીં દુનિયામાં, એ સાબિત કરીને બતાવે. હા હા, એટલે અમારો પણ કહેવાનો એ જ ક્વેશ્ચન હતો સર. તમે જે મને મોકલ્યું છે ને આમાં કેવું હોય કે પેપરો અમે ના કાઢતા, એ પેપર બીજી કંપની કાઢતી હોય. જી જી. અને કંપની દ્વારા જ આ બધું થતું હોય. બરાબર છે. હવે એને મેં 50 વાર કીધું કે ભાઈ તું સુધારી દે, મેં ઈમેલ કર્યા, કાગળ પત્રો લખ્યા છે, એને ફોન કરું છું, સાંભળતો જ નથી, વાત જ સાંભળતો નથી. જી બરાબર. એની મનમાની કરે છે. બરાબર છે. એટલે સર એટલા માટે તમારે તમે જો રૂબરૂ આવી શકતા હોય તો રૂબરૂ આવીને રજૂઆત કરો અને તો હું તમને નંબરો આપું, તમે એના પર ફોન કરો. વાંધો નહીં સર, આપને નંબર પણ અમને આપી શકો છો. તમે એક સાથે છે ને 5-6 છોકરાઓ આવો, બધાની જરૂર નથી. જી જી. 5-6 આવો અને પ્રશ્નો ખાસા બધા છે. મને વોટ્સઅપ પરથી ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. જી સર. અને એના લીધે મારે કરવું જ પડશે આ. જી સર. સુધાર્યા વિનાનું રિઝલ્ટ આપવું નકામું છે. જી સર. એટલે અમારે સર મહેનત હતી ને એના કારણે સર થોડું એમાં શું થાય છે કે અમુક જણને 40% જ ના થાય તો પછી એ તો અંદર જ નહીં આવી શકે. હા સર, એટલે અમે સર 92 હતા અને હવે ડાયરેક્ટ ઘટીને સર છે ને 78 પર આવી ગયા. એના કારણે 78 થાય એટલે 80 માર્ક જોઈએ, તમે બહાર નીકળી ગયા. હા, એટલા માટે સર વારે ઘડીએ લડી જ લેવું જોઈએ. આ નોકરીનો સવાલ છે, જિંદગીનો સવાલ છે, કોઈ પણ સંજોગોમાં છોડાય. હું એટલો પકડી રાખી રિઝલ્ટ. કેટલું બધું પ્રેશર છે કે ભાઈ જલ્દી કરો જલ્દી, હું નથી કરતો કારણ કે જ્યાં સુધી ના સુધરે ત્યાં સુધી નહીં થાય. સર એમાં જેના વધી ગયા છે ને લોકો સર કોઈને સપોર્ટ કરવા માંગતા નથી. વધી ગયા છે એ લોકો તો કઈ લાગી ગયા છે એવું નહીં, વધી ગયા છે એ લોકો દોડમાં નીકળી જવાના છે એવું બી નથી કે લાગી નંબર લાગી જશે. પણ જે ખરેખર
દોડી શકે એવો છે અને જેને 78 થઈ જાય તો એ બિચારો બહાર નીકળી જાય. એમાં હા, 40 થી હા. નીચે તો કોઈ સંજોગોમાં જવાનું નથી. સર એના કારણે સર. એટલે આપણે જેને 70-75 થતા હોય એ કદાચ આમાં આવી બી જાય. આપણે આજે ઉઠાપો કરી આપણે ખોટી રીતે વાત નથી. જેનું થતું હોય એનું જ થશે. જી સર, સાચી વાત. જેને સર 4 સવાલ સાચા થવાથી જો માર્ક વધતા હશે તો વધશે અને ઘટતા હશે ને ઘટશે. હા સર. એનાથી કોઈ ફેર પડતો નથી. એકદમ પારદર્શક રહેવું જોઈએ. જી સર, એટલે આમાં અમારા જે એટલે તમે છે ને, હું તમને કહી દઉં, તમે અહીંયા આવો. જી સર. તમે ક્યાં છોટાઉદેપુર બીજા અહીંના લોકલ છોકરાઓ નથી તમારા? લોકલ સર, પેલા જે અમે ગ્રુપ બનાવ્યું છે એમાં બધા લોકલ છોકરાઓ છે સર, તમે ગાંધીનગરના. ગ્રુપમાં મેસેજ નાખો ને કે આજે 4 વાગે બધા અહીં આવવું છે અને વન વિભાગે રજૂઆત કર્યું છે. સારું. વન વિભાગના એફકે સામે જેમને પ્રોબ્લેમ છે જી જી. એને એ સચિવ 4 વાગે મળશે. ઓકે. એવું ના લાગે સચિવે કહ્યું છે 4 વાગે આવો એવી હું પણ તમે ગ્રુપમાં એવું એક મેસેજ કરો કે ભાઈ હું 4 વાગે અવેલેબલ છું. ઓકે. એમને કહો કે 4 થી 5 ગમે ત્યારે આવે. જી જી જી. 4 થી 5 ગમે ત્યારે. અને જો આજે નથી અનુકૂળ આવતું તો કાલે આવો. તમે મને એ નક્કી કહો તો પછી એવી રીતે હું મારું નક્કી કરું. જી સર, તો આપને હું સર થોડું ચર્ચા કરીને આપને તમે ચર્ચા કરી અને હું તમને બોલાવું છું એવી રીતે નહીં. તમે તમારે રજૂઆત કરવી જ જોઈએ. એવું નથી ના કરવી. અમે એ કરી છે કે સર 1-2 દિવસમાં ગાંધીનગર આ નોર્મલાઇઝેશન થાય એની પહેલા ગાંધીનગર જઈને આપણે ચર્ચા કરીશું. નોર્મલાઇઝેશન નહીં થાય ત્યાં સુધી પેપરની આન્સર શીટ ત્યાં સુધી નોર્મલાઇઝેશન ના થાય. બરાબર છે સર, અમે એ ચર્ચા કરી છે કે 1-2 એ દિવસમાં પહેલા હું પહોંચીશું. આગળ જ નહીં વધવાનો. હું નોર્મલાઇઝેશન કરવા માંગતો જ નથી. જી 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 સર. પહેલા આ ક્વેશ્ચનનું સોલ્યુશન લાવવું પડે. બરાબર છે. ત્યાં સુધી સાઈડ પરથી લો ને યાર, તમે ખબર નહીં પડતી તમને. જ્યાં સુધી નોર્મલાઇઝેશન નો, જ્યાં સુધી પેપરના એક સવાલનો પ્રોપર ના થાય 100% એક્યુરેસી, જી, ત્યાં સુધી આગળ વધવાનું જ નથી. જી 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 સર. નહીં તો ઓર ઇસ્યુ થાય. જી, એટલે સર એના માટે જ આપને ફોન કરવાનો થયો તો સર, બીજું કઈ નહીં. અમારા ના માર્કેટિંગ ના, તમે આવો. તમે ક્યારે આવો છો મને તમે અડધો કલાકમાં તમે આખું ગ્રુપમાં મેસેજ કરીને મને કીધું આના આજે આવો તો બહુ સારું. જી જી સર. આજે હું ફ્રી છું તો તમે આજે આવી જ જાઓ. અને આજે તમે ના આવી શકતા હોય તો તમારા ગ્રુપના 4, 5, 6 જણા તમારી શિફ્ટ વાળા જેમને અન્યાય થયો છે એ લોકો આવે. હું કહું એવી રાઇટિંગમાં મને કાગળ આપે અને પછી હું પેલા પર ચડી બેસું કે આ રીતે ના ચાલે. જી, કઈ વાંધો નહીં સર. અમે કદાચ ફિઝિકલ છે, કદાચ મોડું થશે. જી જી. 78 અંદર નહીં આવો તો હાર જતા રહે. જી સર, હા એના માટે સર થોડું આની પછાડી એટલા માટે સર માથાકૂટ ઉપર. ના, હવે તમે સીધું કમ્પ્લીટ વાત તમારી ગોઠવાઈ જાય પછી જ મને તમે વોટ્સઅપ કરજો. જી જી સર, આપને કોલ ના કરતા ખાલી વોટ્સઅપ થી મને કહેજો કે આવો છો, કેટલા વાગે આવો. જી 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 સર. ને આભાર સર તમારો. પહેલી વાત તો એ કે સાહેબ જે બોલ્યા એના કરતાં પણ અઢળક ભૂલો આ પેપરમાં છે. સાચા પ્રશ્નો રદ કરી નાખ્યા છે. રદ કરવાના હતા એમાંના ઘણા પ્રશ્નો એવા ને એવા જ છે જેમાં કોઈ સુધારો કરવામાં નથી આવ્યો. એક ઉદાહરણ તરીકે સવાલ પૂછાયો હતો, અમદાવાદ જિલ્લા સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓમાં લગભગ સમગ્ર રાજ્યમાં કયા પ્રાણીની પ્રજાતિ જોવા મળે છે? જેમાં ઓપ્શન હતા માર્શ મગર, વરુ, ચિત્તો અને ભારતીય મોટી ખિસકોલી. આન્સર કીમાં સાચો જવાબ ચિત્તો આપવામાં આવ્યો છે. ચિત્તો આખા ભારત વર્ષમાં માત્ર એક જ જગ્યા પર જોવા મળે છે, પણ GSSBને અમદાવાદ સિવાય આખા દેશમાં ચિત્તો દેખાય છે. બીજી વાત એ કે ફોરેસ્ટ ગાર્ડની રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે, પણ કોઈ જ સુધારો કરવામાં નથી આવ્યો. સુધારો તો ઠીક, પણ સાચા જવાબો રદ કરી નાખવામાં આવ્યા છે. ચલો એને પણ જતું કરો, એ પણ સમજ્યા, પણ સાચો જવાબ હોવા છતાંય ખોટો પાડ્યો છે. હજુ આટલેથી જ નથી અટકતું. જે લોકોને વધારે ક્વેશ્ચન્સ રદ થયા છે એમના પ્રો રેટ પ્રમાણે વધારે માર્ક્સ થયા છે. જેમ કે અમુક લોકોને 61 ક્વેશ્ચન સાચા હોય તો 133 થઈ જાય, 68 સાચા હોય તો 129 થઈ જાય. જેનું કારણ છે ક્વેશ્ચન વધારે રદ થયા. તો આનું નિરાકરણ ક્યારે આવશે? આવું કેમ? ગૌણ સેવા પસંદગી મંડળના સાહેબ કહી રહ્યા છે કે મને બધી જ ખબર છે અને મારે આનું સોલ્યુશન લાવવું જ છે, પણ કંપનીવાળાને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને કંપનીવાળો મારું સાંભળતો જ નથી. અરે સાહેબ, તમે ઓથોરિટી છો. જો તમારું ન માને કંપનીવાળો તો ઉમેદવારોનો શું વાંક? તમારી જવાબદારી બને છે, તમારી પાસે સત્તા છે. આટલા સમયથી આ પ્રશ્નો સુધારવામાં જ નથી આવ્યો. હસમુખ પટેલ સાહેબ ઘણી બધી વખત ઓનલાઈનના વખાણ કરી ચૂક્યા છે અને એવું કહી ચૂક્યા છે કે પરીક્ષાઓ પારદર્શિતાથી લેવામાં આવે છે, પારદર્શિતા રાખીને પેપર લેવાય છે, સિસ્ટમ પારદર્શી છે. તો આવી તો કેવી પારદર્શિતા અને એવી તો કેવી કંપનીઓને ટેન્ડર આપ્યું છે જે મંડળની વાત સાંભળવા તૈયાર નથી? નિયંત્રણ મંડળ પાસે હોવું જોઈએ કે કંપની પાસે? આ સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે. કંપની ન સાંભળે મંડળનું તો એમાં ઉમેદવારોનો શું વાંક?
બોલો આ સચિવ છે જેનું કંપની એટલે કે એજન્સી પાસે કશું ચાલતું નથી, તો વિદ્યાર્થીઓનું શું ચાલવાનું? સ્વાભાવિક વાત છે કે અત્યારે હું કોઈ એક સંસ્થામાં કામ કરું છું કર્મચારી તરીકે, અહીંયા મારી કોઈ ભૂલ થશે અને એના પડઘા કોઈ બીજી જગ્યાએ પડશે, એના પ્રત્યાઘાતો, તો કોઈ બહારની વ્યક્તિ આવીને મને નહીં કહે, સંસ્થાના ઓનરને કહેશે કે આ ભૂલ છે, પણ સંસ્થાના ઓનરે ભૂલને સુધારવાની બદલે એવું કહી દેતો કે આ અમારી ભૂલ નથી, આ તો અમારા રિપોર્ટરની ભૂલ છે. આવું તો થોડી હોય. પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેતું હતું, ત્યાર પછી ઓનલાઈન કમ્પ્યુટર બેઝડ એક્ઝામ આવી, જેમાં કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા અને પછી પરીક્ષા લેવામાં આવી. હવે પેપર સેટર, પેપર ચેકર અને પેપર કંડક્ટર આ બધાય અલગ હોય. આ પરીક્ષામાં તો પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી. પ્રોવિઝનલ એટલે કે તમને જે આન્સર કી આપી છે એમાં તમને કોઈ વાંધો હોય તો તમે રજૂઆત કરી શકો છો, પણ અહીંયા તો ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવાય છે, એટલે સુધારાને કોઈ અવકાશ નથી. એક માર્ક્સ માટે લડતો વિદ્યાર્થી રજૂઆત કરે તો સાહેબ એવું કે અમારું પણ કંઈ નથી માનતા, તો વિદ્યાર્થીઓને જવાનું ક્યાં? અંતે કોર્ટનો ઓપ્શન આવે, પણ એમાંય સૌ જાણે છે કે પ્રક્રિયા કેટલી લાંબી હોય છે અને સમય, ઉંમર બધાની એક મર્યાદા હોય છે, મહેનત કરવાની પણ એક મર્યાદા હોય છે. તો કરવાનું શું? વિદ્યાર્થીઓને તો બધી જ રીતે પીસાવાનું ને. પહેલા માર્ક્સ માટે મહેનત કરવાની, પછી રજૂઆત કરવા માટે દોડવાનું, પછી સુધારાઓ કરાવવા માટે દોડવાનું, અને રજૂઆતો અને સુધારાઓ કરાવવા માટે આટલું બધું દોડ્યા છતાં, આટલી બધી મહેનત કર્યા છતાં પણ અધિકારી ઉઠીને એવું કહી દે કે ભાઈ મારું નથી માનતા, તો શું કરવાનું? અને એ ઓડિયોમાં હસમુખ પટેલ સાહેબ એવું શીખવાડી રહ્યા છે વિદ્યાર્થીઓને કે તમે 4-5 વિદ્યાર્થીઓનું ગ્રુપ આવો અને તમે લડો. લડત તો આપણે આપવાની જ છે, પણ અધિકારી તરીકે હું કશું કરીશ નહીં. તો હસમુખ પટેલ સાહેબ જવાબ આપો કે આ પરીક્ષાઓની અંદર આટલા બધા છબરડાઓ છે, આટલા બધી વખત રજૂઆતો કરવામાં આવી અને વિદ્યાર્થીઓ જે પુરાવા આપી રહ્યા છે એ પણ સરકાર માન્ય જે બુક છે એના જ આપી રહ્યા છે. તો કાં તો એનસીઆરટી, જીસીઆરટી ખોટું હોઈ શકે, કાં તો ગૌણ સેવા ખોટું હોઈ શકે, કાં તો કંપની ખોટી હોઈ શકે. જ્યાંથી પરીક્ષા લેવાય છે, જે કેન્દ્ર પરીક્ષા લે છે, વિદ્યાર્થી એને જ રજૂઆત કરવાનો છે, જેની જવાબદારી બને છે. વિદ્યાર્થી કંપનીવાળાને થોડી રજૂઆત કરવા જશે કે ભાઈ કેટલા સમયથી તમને કહ્યું છે, તમે સુધારતા નથી. અને આ એકબીજાને ખો આપવાની વાત થઈ. હસમુખ પટેલ એવું કહી રહ્યા છે કે લડત ચલાવવાની છે, ત્યાં સુધી હું કશું જાહેર કરવાનો નથી. કંપનીવાળો હસમુખ પટેલનું સાંભળતો નથી. આમાં વિદ્યાર્થીઓનું શું વાંક? આટલી બધી મહેનત કરી, આટલો સમય, નાણાં બધું જ વ્યય કર્યો અને પછી પણ પ્રત્યુત્તર શું મળ્યો? અમારું કશું ચાલતું નથી. તમે અધિકારી છો, તમે ઓથોરિટી છો, તમારી પાસે સત્તા છે બધું જ કરવાની. જો એ કંપનીવાળો તમારું ન માનતો હોય તો એને કેવી રીતે મનાવવું એ પણ તમને આવડે છે. તમારી પાસે બધા જ પ્રકારની વ્યવસ્થાઓ છે, સત્તા પણ છે. વિદ્યાર્થીઓને તમે સમજાવી શકો છો, તો તમે કંપનીવાળાને કેમ નથી સમજાવી શકતા? આટલી બધી મહેનત, આટલો બધો સમય, આટલા નાણાં અને આટલી મહેનતનો વ્યય કર્યા પછી પણ વિદ્યાર્થીઓને મળે શું? કશું જ નહીં. અને બધાને ખબર છે કે જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય છે એ કઈ પરિસ્થિતિમાંથી પસાર થતો હોય છે. પરિવારજનો પણ એ સમાંતર પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે, જ્યાં ન તો સમય હોય છે, ન નાણાં હોય છે અને ન તો કોઈ સગવડો પણ હોય છે. એવા પણ વિદ્યાર્થીઓ હોય છે. અને આ એક પ્રશ્ન નથી ચિત્તાવાળો, આવા તો અનેક પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓએ પુરાવા સાથે રજૂ કર્યા છે. હવે આ તમામ જે છબરડાઓ છે, ભયંકર ભૂલો જે કરવામાં આવી છે, એ ભૂલોનો સુધારો ક્યારે આવશે એ જવાબ જોઈએ છીએ. એ અપેક્ષા રહેવાની છે ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી કે જે પરીક્ષાઓ લેવામાં આવે છે એની જવાબદારી પણ લેવામાં આવે. એકબીજાને ખો આપવાથી કશું જ બદલી નથી જવાનું. આ પરિસ્થિતિ અનેક વખત રજૂઆતો કર્યા પછી પણ આમની આમ જ છે. તમારી પાસે સત્તા છે તો તમારે જ આનો ઉકેલ લાવવાનો છે.